માનનીય ડીવાયએસપી સાહેબ, આજના આ કાર્યક્રમ ટ્રાફિક અવેરનેસ અને જે હેલ્મેટ વિતરણ કાર્યક્રમ છે એમાં અધ્યક્ષ અને શ્રી ડીવાયએસપી સાહેબનું હું પીઆઈ ગઢવી સ્વાગત કરું છું. સાથે સાથે અત્રે ઉપસ્થિત જે હેલ્મેટ વિતરણ કાર્યક્રમ જેના લોક ભાગીદારીથી થયેલ છે, જેના પ્રયત્ન થયેલ છે તે ટ્રુ હોમ એનજીઓ અને એલિક્સર ફાઉન્ડેશનના પ્રતિનિધિઓનું હું સ્વાગત કરું છું. સાથે મારા પીઆઈ મિત્રો, પીએસઆઈ મિત્રો, મારા પોલીસ કર્મચારીઓ, આ કાર્યક્રમ ખાલી હેલ્મેટ વિતરણ કાર્યક્રમ નથી, પણ માનવ જીવન હેલ્મેટ ફેડરલ એ આંકડા જોઈએ તો અન્ય કોઈ પણ રોગ કરતાં ખૂબ મોટા છે. મહામારી આવી છે એમાં જેટલું મૃત્યુદર છે એનાથી વધારે એક્સિડન્ટનો મૃત્યુ. એટલે આપ સમજી શકો છો કે એક્સિડન્ટ છે એ કેવી મોટી મહામારી, એને પહોંચીવવા એની સામે આપણે રક્ષણ મેળવી શકીએ એટલે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. જે પૈકીનો એક નિયમ હેલ્મેટ પહેરવું જોઈએ. હેલ્મેટ પોલીસના ડરથી નહીં પણ પરિવારના પ્રેમથી પહેરો. તમારા પરિવારના જે કોઈ ઘરે રાહ જોવે છે, તમારા ઘરમાં કેટલી મહત્વતા ખૂબ સમજવાની વાત છે. અને આવા કોઈ પણ પેટ્રોલ એક્સિડન્ટમાં કોઈ મરણ જાય એના પરિવારને કોઈ કોઈ વધારે સ્પીડ થાય તો તમે કોઈ પણ વાહન ચાલક કંટ્રોલ ન કરી શકે અને એના કારણે એક્સિડન્ટમાં ગંભીર ઇન્જરી અને ફેટલ એટલે મૃત્યુનું પ્રમાણ વધારે થઈ શકે છે. ગાડી ચલાવતી વખતે જે ટેગ લાઈન છે એક જોખો અકસ્માતને મોકો. અવારનવાર વિધિવત રીતે અલગ અલગ પ્રકારના ઇનિશિયેટિવો જે પૈકીનું એક ઇનિશિયેટિવ છે પ્રોજેક્ટ ફાઇલ. આ ગાર્ડિયનનો મતલબ એવો છે, ગાર્ડિયનને આપણે ગુજરાતી ભાષામાં સમજીએ ગાર્ડિયન એટલે કે એક વાલી તરીકે કોઈ આપણા એક વડીલ તરીકે કોઈ મતલબ થાય. પરંતુ અહીંયા આપણા માટે ગાર્ડિયનનો મતલબ છે ગાર્ડિંગ યુઝર્સ એન્ડ રોડ્સ થ્રુ ડિસિપ્લિન, ઇન્ફોર્મેશન, અવેરનેસ એન્ડ નેટવર્કિંગ. મતલબ અહીંયા આપણે લોકોને જે લોકો રોડ પર ચાલે છે, રોડ પર વાહનો ચલાવે છે, તેમને આપણે ઇન્ફોર્મેશનથી, અવેરનેસ, જાગૃતતાથી અને વિવિધ નેટવર્કિંગનો મતલબ અહીંયા આપણે વિવિધ સેવાકીય સંસ્થાઓ જે આપણા કિસ્સાની અંદર આજના કાર્યક્રમની અંદર જે એલેક્સી ફાઉન્ડેશન અને ટ્રુ હોમ ફાઇનાન્સ દ્વારા જે આપણે CSR ઇનિશિયેટિવ હેઠળ હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુશન હોય તે રીતે અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા આપણો અમદાવાદ નગર પોલીસનો હેલ્પ છે કે જેથી કરીને રોડ ઉપર લોકો જે ચાલે છે, જે રોડ ઉપર વાહનો જે લોકો ચલાવે છે તેમને કઈ રીતે સલામત કરી શકાય, તેમની સુરક્ષાનું કઈ રીતે ધ્યાન રાખી શકાય અને રોડ બીજી નવીનતમ શું કરી શકાય તે બાબતનું આ એક અમદાવાદ નગર પોલીસ રમેશભાઈ પ્રજાપતિ ત્રણે બહેનો આવશે અને ફાઉન્ડેશન કે તમે સ્ટેજ ઉપર જઈ અને ત્રણે બહેનોને હેલ્મેટ આપશો. ત્રણે બહેનો આવે છે ઉપર. ત્યારબાદ જીઆરડીના સભ્યોના નામ બોલું છું, તૈયાર રહેશે. કશ્યપભાઈ જોશી, અને અનિલભાઈ મકવાણા. ત્યારબાદ રૂપરાજ આપણ સ્ટેજ ઉપર બતાવ્યો. ત્યારબાદ આપણે નગરમાંથી પધારે રમેશભાઈ
ચંદ્રભાઈ ઠાકોર, વિજયસિંહ ઝાલા અને જસુભાઈ પટેલ. બાકીના જે મિત્રો છે તો અત્યારે દરેક મિત્રો પોતપોતાની જગ્યા લઈ લે. સંકલ્પ લઉં છું કે દરેક દ્વિચક્રીય વાહન ચલાવતી વખતે પ્રમાણિત હેલ્મેટ પહેરીશ. પાછળ બેસનારને પણ હેલ્મેટ પહેરાવીશ અને ટ્રાફિક નિયમોનું પાલન કરીશ. મારા તથા અન્યના જીવનની સુરક્ષા કરીશ. જય હિન્દ. હેલ્મેટ